કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ ઝડપાયો। હાઇડ્રોપોનિક ગાંજા સાથે 2 મુસાફરોની કરાઈ ધરપકડ। સુરત આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર મહેસૂલ ગુપ્તચર નિર્દેશાલય દ્વારા કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં અંદાજે 6 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। ગુપ્ત બાતમીના આધારે હાથ ધરવામાં આવેલા તપાસ અભિયાનમાં 2 મુસાફરોની અટકાયત કરવામાં આવી છે, જેઓ પ્રતિબંધિત માદક પદાર્થનો જથ્થો વિદેશથી છુપાવીને લાવી રહ્યા હતા। સુરત વિમાન મથકના ઇતિહાસમાં માદક પદાર્થોની હેરાફેરીનો આ અત્યાર સુધીનો સૌથી મોટો કિસ્સો માનવામાં આવી રહ્યો છે, જેને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા બંને મુસાફરો થાઇલેન્ડના બેંગકોકથી વાયા દુબઈ થઈને સુરત પહોંચ્યા હતા। તેમના સામાનની સઘન તપાસ દરમિયાન વેક્યુમ પેકિંગમાં અત્યંત ચોકસાઈપૂર્વક છુપાવેલો ઉચ્ચ ગુણવત્તાનો હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો। આ પ્રકારનો માદક પદાર્થ માટી વિના માત્ર પોષક તત્વયુક્ત પાણીમાં ઉગાડવામાં આવે છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત સામાન્ય ગાંજા કરતાં અનેક ગણી વધારે હોય છે। પકડાયેલા શખ્સો આ જથ્થો કોને પહોંચાડવાના હતા અને આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં એજન્સીઓએ ઊંડી તપાસ શરૂ કરી છે। આ ઘટના બાદ સુરત વિમાન મથક પર કસ્ટમ્સ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધુ સઘન બનાવી દેવામાં આવી છે। ખાસ કરીને વિદેશથી આવતી ફ્લાઇટ્સના મુસાફરોને તેમના સામાનનું આધુનિક સ્કેનિંગ મશીનો દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। પોલીસ અને નશાબંધી વિભાગની ટુકડીઓ પણ આ મામલે સંકલન સાધી રહી છે, જેથી શહેરમાં ફેલાઈ રહેલા નશાના કારોબારને જડમૂળથી ઉખેડી શકાય। ન્યાયિક પ્રક્રિયા હેઠળ બંને આરોપીઓને સ્થાનિક અદાલતમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। इस अंतर्गत कल एक इन्फॉर्मेशन मिली थी कि बैंकॉक से एयर इंडिया एक्सप्रेस की फ्लाइट IX26 के द्वारा बैंकॉक की सूरत की फ्लाइट में 2 पैसेंजर आने वाले हैं, जिसमें एक मोहम्मद इकबाल और एक रासिया कपूर करके एक जेंट्स और लेडीज है। ये दोनों अपने साथ हाइब्रिड वीड लेके आ रहे हैं। इस इंफॉर्मेशन के आधार पर सूरत क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर जैन गोस्वामी और पुलिस इंस्पेक्टर SN परमार दोनों अपनी टीम के साथ वहां पहुंचे थे और डुमस पुलिस स्टेशन के PI, एयर इंटेलिजेंस यूनिट, DRI, CISF इन सभी को साथ में लेके एक रेड की गई थी। इन दोनों को पकड़ने के बाद इनके पास से 2 बड़ी बैगें बरामद चेक इन लगेज में मिली हुई थी। वो दोनों बैग खोलने पे उनमें 2 में 2 और बैग अंदर छुपाई हुई थी, तो 4 बैग मिली। 4 बैग के खोलने पे अंदर कंसील करके दूसरा कवर बना के 16 पैकेट बरामद हुए, जिसमें करीबन 17 से 17.5 kg जितना हाइब्रिड वीड मिला, जिसकी करीबन कीमत 6 करोड़ 18 लाख जितनी होती है।